પાદરામાં આજરોજ પાદરા વડોદરા હાઈવે પાસે આવેલ નર્મદા કેનાલ પાસે ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા, જેમાં પાદરાના ધારાસભ્ય દિનુ મામા, વડોદરા જિલ્લા ભાજપાના પ્રમુખ દિલુભા ચુડાસમા, પાદરા નગરપાલિકા પ્રમુખ પરેશ ગાંધી, પાદરા નગરપાલિકાના સદસ્યો, ભાજપાના સંગઠન કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ગુજરાતની જીવાદોરી ગણાતા નર્મદા ડેમમાં આજરોજ દરવાજા મૂકવાની મંજૂરી મળી ગઈ છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વડાપ્રધાન બન્યા બાદ તરત જ ડેમના દરવાજા મૂકવાની મંજૂરી આપવામાં આવી હતી। આજે તે દરવાજા તૈયાર થઈ જતા તેને મૂકવાની પણ મંજૂરી મળવા પામી છે, જેના કારણે પૂરતા પ્રમાણમાં પાણીનો સ્ટોક થશે અને ગુજરાતને પીવાલાયક તેમજ સિંચાઈ માટે સરકાર તરફથી સમયસર પાણી મળશે। ધારાસભ્યના જણાવ્યા મુજબ હાલમાં નર્મદા ડેમમાં જે પાણીનો સ્ટોક કરવામાં આવ્યો છે તેનાથી 3.5 ગણો વધારે પાણી ડેમમાં સ્ટોક કરી શકાશે તેવો દાવો પાદરાના ધારાસભ્ય દિનુ મામા દ્વારા કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે આવેલ ભાજપાના કાર્યકરો દ્વારા નર્મદાના નીરને પુષ્પથી વધાવવામાં આવ્યા હતા અને ફટાકડા ફોડી સરકારની સફળતાની ઉજવણી કરવામાં આવી હતી। આ ગુજરાતના મુખ્યમંત્રી જ્યારે વડાપ્રધાન થયા એના પહેલા વીકમાં એક મહત્વનો નિર્ણય લીધો હતો કે દરવાજા મૂકવાની મંજૂરી ચાલુ કરી દીધી। જે દિવસે મંજૂરી મળી તે દિવસે ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે દરવાજા મૂકવાની શરૂઆત કરી, મુહૂર્ત કરી। આજે દરવાજા બંધ કરવાની મંજૂરી મળી છે અને આજે 142 મીટરની હાઈટે નર્મદા ડેમનું પાણી રહેશે, જેથી આખો વર્ષ આખા ગુજરાતને જ્યારે પણ પાણીની તંગી નહીં પડે, પાણી પીવા માટે અને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહેશે। એના માટે નરેન્દ્રભાઈ મોદીજીનો જેટલો આભાર ના બને એટલો ઓછો।